જય ગણેશ. સમગ્ર ગુજરાતમાં, દેશમાં અને પ્રદેશમાં વસતા મારા તમામ ગુજરાતી બંધુઓને જય શ્રી કૃષ્ણ. આજનો આ વિડીયો વૃષભ રાશિ માટે છે. 2017નું વર્ષ રાશિચક્રની બીજી રાશિ વૃષભ રાશિ માટે કેવું રહેશે તેના અંગેનો છે. જો આપના જન્મના ચંદ્ર વૃષભ રાશિમાં હોય તો આ ફળકથન આપને અસર કરતા રહેશે. જો આપના જન્મના સૂર્ય પણ વૃષભ રાશિમાં હોય એટલે કે અંદાજે આપનો જન્મ 15 મેથી 15 જૂનની વચ્ચે થયો હોય અને જો આપના જન્મના સૂર્ય વૃષભ રાશિમાં હોય તો પણ આ ફળકથન આપને અસર કરતા રહેશે. અને જો આપના જન્મના સૂર્ય અને ચંદ્ર બંને વૃષભ રાશિમાં હશે તો આ ફળકથન આપને જબરજસ્ત અસર કરતા રહેશે. આજના વિડીયોમાં આપણે લાંબા ચાલનારા ગ્રહો અંગે પહેલાં જોઈશું. 2017નું વર્ષ વૃષભ રાશિ માટે ખાસ કરીને કેવું છે તેના અંગેનો આ વિડીયો છે. સૌથી પહેલાં આપણે વાત કરીશું શનિ મહારાજ અંગે. તો શનિ મહારાજ જે આપની રાશિથી સપ્તમ ભાવમાં એટલે કે 7મા સ્થાનમાં ચાલે છે, જે આપના દાંપત્ય જીવનનું સ્થાન છે. દાંપત્ય જીવનનું સ્થાન છે, પાર્ટનરશિપ એટલે કે ભાગીદારીનું સ્થાન છે. અહીંયા અંદાજે 2 વર્ષથી ચાલતા શનિ મહારાજ આપના માટે ખાસ કરીને જે પણ જાતક વિવાહિત છે તેમના માટે શુભ નથી. જેમનો પણ બિઝનેસ ભાગીદારીમાં હોય તેમના માટે પણ શુભ નથી. અને શનિ મહારાજનું જે આ ભ્રમણ છે અહીંયા 7મા સ્થાનમાં તે 26 જાન્યુઆરી 2017 સુધી છે. 26 જાન્યુઆરી 2017 પછી શનિ મહારાજ રાશિ પરિવર્તન કરશે અને આપની રાશિથી અષ્ટમ સ્થાનમાં ભ્રમણ કરશે. હવે 8મું સ્થાન જે છે તે ખાસ કરીને આયુષ્યનું સ્થાન માનવામાં આવે છે. આયુષ્ય આપનું બળવાન કરશે. કે જેમ કે કહેવાય છે કે શનિ મહારાજ જે સ્થાનમાં બેસે છે તે સ્થાનની વૃદ્ધિ કરે છે પણ દ્રષ્ટિ એમની ખરાબ હોય છે. હવે 8મા સ્થાનમાં જ્યારે શનિ મહારાજ ચાલશે તો આપને નાની પનોતી લાગુ પડશે. સાડાસાતી મિત્રો એવી રીતે કહેવાય છે કે સાડાસાતી જ્યારે ચંદ્રથી 12મે શનિનું ભ્રમણ થાય ત્યારે સાડાસાતી કહેવાય છે. ચંદ્રથી 4થે શનિ ચાલે અને ચંદ્રથી 8મે શનિ ચાલે ત્યારે નાની પનોતી કહેવાય છે. પનોતી ખાસ કરીને આપને કયા પાયા ઉપર ચાલે છે તે પણ બહુ અગત્યનું છે. હવે આ જે પનોતી છે આપને ખાસ કરીને જે 26 જાન્યુઆરી 2017માં શનિ મહારાજ રાશિથી અષ્ટમ સ્થાનમાં ચાલશે, જે આપને લોખંડના પાયા ઉપર ચાલશે, જે આપણા માટે સામાન્યતઃ શુભ નથી એવું કહી શકાય. શું કાળજી લેવી પડશે અને શું આપણે વિશેષ ધ્યાન રાખવું પડશે તેના અંગે આપણે વિગતવાર ચર્ચા કરીએ. તો 26 જાન્યુઆરી 2017થી જે 8મા સ્થાનમાં શનિ ચાલશે તેમાં ખાસ કરીને આપને જો આપ નોકરી કરતા હોય તો ઉપરી લેવલ સાથે ઘર્ષણ ના થાય. સંબંધમાં ખાસ કરીને પિતા સાથે અને કૌટુંબિક આર્થિક બાબતોમાં વિશેષ કાળજી લેવી પડશે. જે પણ જાતક અભ્યાસ કરતા હોય તેમને અભ્યાસમાં વિશેષ ધ્યાન આપવું પડશે. આ જે ભ્રમણ 26 જાન્યુઆરી 2017થી જે ચાલુ થાય છે 8મા સ્થાનમાં તે ખાસ કરીને 21 જૂન 2017 સુધી ચાલશે. લોખંડના પાયા ઉપર શનિ મહારાજનું ભ્રમણ શુભ નથી. નિવારણ અર્થે બની શકે તો રોજ તેલનું દાન કરવું. રોજ શક્ય ના હોય તો શનિ, રવિ, સોમ 3 દિવસ ખાસ તેલનું દાન કરવું અને રોજ 2 હનુમાન ચાલીસા કરવા, એક સવારે અને એક સાંજે. 21 જૂન 2017થી શનિ મહારાજ વક્રી થઈને વૃશ્ચિક રાશિમાં પાછા આવે છે. 21 જૂન 2017થી 26 ઓક્ટોબર 2017 સુધી 4 મહિના આપને ફરીથી પનોતીમાં રાહત મળશે. પણ 26 ઓક્ટોબર 2017થી શનિ મહારાજ પાછા માર્ગી થઈને અષ્ટમ સ્થાનમાં ધન રાશિમાં આવી જશે અને લોખંડના પાયે જે પનોતી ચાલશે એપ્રોક્સિમેટલી 2020 સુધી જે ચાલશે એમાં ખાસ કરીને અગાઉ જણાવ્યા પ્રમાણે નોકરીમાં ઉપરી લેવલ સાથે, સંબંધમાં પિતા સાથે, જો આપ મેરિડ હોય તો આપને
આપના સાસુ તેમજ સસરા સાથે એટલે કે ઇન લો સાથેના સંબંધોમાં અને કૌટુંબિક આર્થિક બાબતોમાં જો આપ શેર બજાર રિગાર્ડિંગ કોઈ પણ વ્યવસાયમાં સંકળાયેલા હોય તો પણ આપને બહુ સાવધાનીપૂર્વક કાર્ય કરવાનું રહેશે, નહીં તો નુકસાની આવી શકે છે. ફળકથન 2017નું આગળ ચાલુ રહેશે. આપને જણાવી દઈએ કે જો આપે આ ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેશો, કારણ કે આ જ રીતે અમે આ ચેનલ પર નવા પ્રેડિક્શન આપતા રહેવાના છે. આ ચેનલ પર અમારો ગુજરાતીનો આ બીજો વિડીયો છે. ગુજરાતીમાં પણ અમે માસવાર ફળકથન આપવાનું ચાલુ કરવાના છે. હિન્દી અમારી મેઇન ચેનલ છે. અમે ઇંગ્લિશમાં પણ પ્રેડિક્શન આપીએ છીએ આ ચેનલ ઉપર. આ ચેનલ ઉપર ગુજરાતી, હિન્દી અને ઇંગ્લિશ ત્રણેય લેંગ્વેજમાં આપ ફળકથન નિહાળી શકશો. સબસ્ક્રાઈબ ચેનલ કરી લેશો. આપના મિત્રોને અને આપના સગા સંબંધીઓને પણ ચેનલ સબસ્ક્રાઈબ કરાવો. જો આપ ફેસબુક, વોટ્સએપ, ગૂગલ પ્લસ એવા સોશિયલ માધ્યમ સાથે સંકળાયેલા હોય તો આપ વિડીયો આપની પ્રોફાઇલ પર જરૂર શેર કરો, જેથી મહત્તમ લોકો આ ફળકથનનો લાભ લઈ શકે. ફળકથન ચાલુ રહેશે આપણું વૃષભ રાશિ માટેનું. હવે આગળ જોઈશું આપણે મોટા ગ્રહોમાં ગુરુ ગ્રહની અસર વિશે. તો ગુરુ ગ્રહ જે છે તે કન્યા રાશિમાં ચાલે છે 2017માં 12 સપ્ટેમ્બર 2017 સુધી. રાશિથી 5મા સ્થાનમાં ગુરુનું ભ્રમણ સામાન્યતઃ શુભ નથી માનવામાં આવતું. કેમ કે ગુરુ માટે એવું કહેવાય છે કે ભાવાથી ભાવ દોષ કારકમ, જે ભાવમાં ગુરુ બેસે છે તે ભાવના ફળનો નષ્ટ કરે છે. જેના કારણે ખાસ કરીને જે પણ જાતક અભ્યાસ કરતા હોય તેમણે અભ્યાસમાં વિશેષ ધ્યાન આપવું પડશે. પ્રણય સંબંધોમાં સામાન્યતઃ નિરાશા જોવા મળશે. પરંતુ ગુરુ મહારાજની દ્રષ્ટિ શુભ હોય છે, જેના કારણે જે પંચમ દ્રષ્ટિ ભાગ્યસ્થાનમાં પડશે, જેના કારણે ભાગ્યમાં વૃદ્ધિ જોવા મળશે. નાની નાની મુસાફરીઓથી લાભ થાય, મિત્રોથી લાભ થાય. અને આ ગુરુ જન્મના ચંદ્ર સાથે નવપંચમ ગજ કેસરીઓ કરતા હોવાથી માનસિક સમતુલા એવં પ્રસન્નતામાં વૃદ્ધિ થાય. 12 સપ્ટેમ્બર 2017 પછી ગુરુ ચાલશે તુલા રાશિમાં, જે આપણી રાશિથી 6થા સ્થાનમાં ચાલશે. 6થું સ્થાન જે છે તે રોગ શત્રુનું સ્થાન છે. પ્રેક્ટિકલી એવું જોવામાં આવ્યું છે કે 6થા સ્થાનમાં ગુરુ શુભ ફળ આપે છે. રોગ અને શત્રુ પર વિજય આપે છે. હવે કર્મસ્થાનમાં આપની ગુરુની પંચમ દ્રષ્ટિ પડશે, જેના કારણે ભલે શનિ મહારાજ આપના અષ્ટમ સ્થાનમાં ચાલતા હોય પણ ગુરુ અહીંયા આપને સહાયરૂપ બનશે અને આપના બિઝનેસ કેરિયરને આપને પ્રગતિ કરવા માટે મદદરૂપ બનશે. 6થા સ્થાનના ગુરુના ભ્રમણમાં આપ પરદેશ સાથેના સંબંધોથી મહત્તમ લાભ મેળવી શકશો. મોટી યાત્રા થાય, ધાર્મિક યાત્રા થાય, પરદેશ યાત્રા થાય, પરદેશથી લાભ થાય, તેમજ કુટુંબ સુખ, ધન સુખમાં વૃદ્ધિ થાય એવા ગ્રહ સંકેત ગુરુ મહારાજ આપી રહ્યા છે 12 સપ્ટેમ્બર 2017 પછી. હવે આપણે મોટા ગ્રહની ટ્રાન્ઝિટમાં જોઈશું રાહુ અને કેતુ અંગે. તો રાહુ અને કેતુ 2017માં આપની રાશિથી ચતુર્થ ભાવમાં ચાલી રહ્યા છે. રાહુ સિંહ રાશિમાં અને કેતુ કુંભ રાશિમાં. 18 ઓગસ્ટ 2017 સુધી રાહુ અને કેતુનું ચોથા અને 10મા સ્થાનમાં જે ભ્રમણ છે, જે સામાન્યતઃ શુભ નથી. ખાસ કરીને સ્થાવર મિલકત અંગેના આપ કોઈ પણ નિર્ણય લેતા હોય તો બહુ સમજી વિચારીને કાર્ય કરવું. સંબંધોમાં આપને કાળજી લેવાની રહેશે માતા તેમજ પિતા સાથે. અને જો આપ મેરિડ હોય તો આપને આપના સાસુ તેમજ સસરા સાથેના સંબંધોમાં વિશેષ કાળજી લેવાની રહેશે. 18 ઓગસ્ટ 2017 પછી રાહુ અને કેતુનું ભ્રમણ બદલાય છે. રાહુ આપના પરાક્રમ સ્થાનમાં ચાલશે, કેમ કે રાહુ અને કેતુ હંમેશા ઊંધા ચાલતા હોય છે. રાહુ આપના પરાક્રમ સ્થાનમાં ચાલશે અને કેતુ આપના ભાગ્ય સ્થાનમાં ચાલશે, જે આપના માટે શુભ બનશે. 1.5 વર્ષ માટે આપને નવા સાહસ કરાવશે અને નવા સાહસથી આપને લાભ પણ રહેશે. ગ્રહ મંડળના રાજા ગ્રહ સૂર્ય ગ્રહની અસર તો આપણે બિલકુલ ઇગ્નોર કરી જ શકતા નથી.
તો કયા કયા મહિના આપણે ખાસ કરીને 2017માં કાળજી લેવી પડશે તે અંગે જોઈશું. તો 13 એપ્રિલથી 14 મે, 13 એપ્રિલથી 14 મે જેમાં સૂર્ય ચાલશે મેષ રાશિમાં. તો મેષના જે સૂર્ય છે તે આપણી રાશિથી 12મા સ્થાનમાં સૂર્ય ચાલશે. 12મા સૂર્યમાં ખાસ કરીને આપણે આંખોની વિશેષ કાળજી લેવાની રહેશે. સંબંધોમાં આપણે કાળજી લેવાની રહેશે, માતા તેમજ પિતા સાથે. ગવર્મેન્ટ રિલેટેડ મેટરમાં કાળજી લેવાની રહેશે અને કોર્ટ કચેરી ઇત્યાદિ કોઈ કાર્ય આવતા હોય તો તેમાં વિશેષ કાળજી લેવાની રહેશે, નહીં તો તેમાં નુકસાન થવાની સંભાવના રહેશે. મહિનો આપણે સાચવવાનો છે 16 ઓગસ્ટથી 16 સપ્ટેમ્બર, જેમાં સૂર્ય ચાલશે ચોથા સ્થાનમાં. ચતુર્થ ભાવમાં સૂર્યનું ભ્રમણ સામાન્યતઃ શુભ નથી, કેમ કે ચોથું સ્થાન છે સુખ સ્થાન છે. સુખ સ્થાનમાં કોઈ પણ ઉગ્ર ગ્રહોનું, જેમ કે સૂર્ય, મંગળ, શનિ, આ બધા ઉગ્ર ગ્રહો છે અને એમાં સૌથી વધારે ઉગ્ર ગ્રહ છે તે સૂર્ય ગ્રહ છે. જેના કારણે ચોથા સ્થાનમાં સૂર્ય ગ્રહનું ભ્રમણ શુભ નથી, જે આપના માટે 16 ઓગસ્ટથી 16 સપ્ટેમ્બરનો સમય છે. આ સમયગાળામાં ખાસ કરીને સ્થાવર મિલકત અંગેના કોઈ પણ કાર્ય કરવા ના જોઈએ અને જો બહુ અગત્યતાપૂર્વક કરવા પડતા હોય તો બહુ સમજી વિચારીને આગળ વધવું. નોકરીમાં ખાસ કરીને ઉપરી લેવલ સાથે ઘર્ષણ ના થાય તે જોવાનું રહેશે અને બિઝનેસ અને કારોબારમાં પણ સામાન્યતઃ આપને થોડું સ્ટ્રેસફુલ, ચિંતાયુક્ત વાતાવરણ જોવા મળશે. સૂર્યના અશુભત્વના નિવારણ માટે દિવસમાં 3 ઇલાયચી ખાવી, દર રવિવારે 6 ગાયને, ઓછામાં ઓછી 6 ગાયને 100 ગ્રામ ગોળ ખવડાવો અને દિવસમાં 3 વાર સૂર્ય ભગવાનના દર્શન કરવા. અને મહિનો આપણે બીજો એક અગત્યનો મહિનો આપણે કાળજીપૂર્વક પસાર કરવાનો રહેશે, તે 15 ડિસેમ્બરથી 14 જાન્યુઆરી. એ 2016માં પણ અને 2017માં પણ. 15 ડિસેમ્બર 2016થી 14 જાન્યુઆરી 2017 અને 15 ડિસેમ્બર 2017થી 14 જાન્યુઆરી 2018, જેના અંદર ખાસ કરીને સૂર્ય ચાલશે ધન રાશિમાં. તો ધનના જે સૂર્ય છે તે આપણી રાશિથી અષ્ટમ સ્થાનમાં સૂર્ય ચાલે છે. અષ્ટમ સૂર્યમાં પણ આ જે સૂર્યનું ભ્રમણ છે તે શુભ નથી, જેના કારણે ખાસ કરીને આપણે જણાવ્યા પ્રમાણે સરકાર સાથેના સંબંધો, કુટુંબીજનો સાથેના સંબંધો, કૌટુંબિક અને આર્થિક બાબતોમાં પણ આપણે વિશેષ કાળજી લેવાની રહેશે. આજે આપણે જોઈશું મકર સંક્રાંતિનું 2017માં શું વિશેષ મહત્વ છે તેના અંગે પણ. 14 જાન્યુઆરી 2017ના રોજ સવારે 7:37 સૂર્ય રાશિ પરિવર્તન કરે છે અને સૂર્ય મહારાજ મકર રાશિમાં જે ભ્રમણ કરે છે તે આપણા ભાગ્યસ્થાનમાં ભ્રમણ કરશે, જે આપણા માટે ભાગ્ય વૃદ્ધિનો મહત્વનો સમય પુરવાર થશે એવું કહી શકાય. મકર સંક્રાંતિનું વિશેષ મહત્વ કેમ છે તેના અંગે પણ આપણે જોઈએ તો મકર સંક્રાંતિમાં આપ જે દાન પુણ્ય મંત્ર કરો છો તેનું આપને 1000 ગણું ફળ મળે છે, જેના કારણે મકર સંક્રાંતિના દિવસે વિશેષ દાન પુણ્યનું મહત્વ છે. અને એમાં પણ ખાસ કરીને આપણે જોઈએ કે 14 જાન્યુઆરી 2017ના રોજ સવારના 7:37 સૂર્ય મહારાજ રાશિ પરિવર્તન કરે છે. તો સવારના 7 પુણ્યકાલ તો આખો દિવસ રહેશે, પણ સવારે 7:37થી મધ્યાહન બપોર સુધીમાં આપ જે દાન પુણ્ય મંત્ર કરશો તેને આપને વિશેષ શુભત્વ અને બહુ સારું ફળ મળશે. બીજી બધી ક્રાંતિઓમાં 100 ગણું ફળ મળતું હોય છે, જેમ કે હવે 2-3 દિવસ પછી આવી રહી છે ધન ક્રાંતિ. 15 ડિસેમ્બરે રાત્રે 8:53 15 ડિસેમ્બર 2016ના રોજ જે ધન ક્રાંતિ આવી રહી છે. ધન ક્રાંતિમાં સૂર્ય રાત્રે રાશિ પરિવર્તન કરે છે 8:53 ઇન્ડિયા સમય પ્રમાણે. તો 15 ડિસેમ્બર 2016ના રોજ જે પુણ્યકાલ છે તે બપોરે મધ્યાહન 12:30થી લઈને સૂર્યાસ્ત સુધી રહેશે. તો બપોર પછીનો જે પીરિયડ છે તે દાન પુણ્ય અને મંત્ર માટે બહુ અગત્યનો સમય છે, જેમાં 100 ગણું ફળ મળે, જેમાં આપને વિશેષ દાન પુણ્ય જે પણ જાપ મંત્ર દાન પુણ્ય કરશો સૂર્યાસ્ત સુધી તેનું આપને બહુ ઉત્તમ ફળ મળશે. આવી જ રીતે આપ જોતા રહો અમારા નવા પ્રેડિક્શન.
આ ચેનલની અંદર અમે માંસાહાર ફળ પણ અમે ટૂંક સમયમાં ચાલુ કરવાના છે. અગાઉ જણાવ્યા પ્રમાણે આ ચેનલમાં અમે હિન્દીમાં અને ઇંગ્લિશમાં પણ વિડીયો પણ કથન આપીએ છીએ. સબસ્ક્રાઈબ કરો ચેનલ, આપના મિત્રોને પણ સબસ્ક્રાઈબ કરાવો. અમે આ વિડીયો જોવા માટે આપના આભારી છીએ. જય ગણેશ.